ટેબલ વિશેની ઇન્ફોર્મેશન લઈ લીધી છે અને આજે આપણે 8.2 ની ચર્ચા કરી રહ્યા છીએ. આની અંદર તમને કઈ કઈ જગ્યાએ તકલીફ પડે છે એ હું તમને કહેતો રહીશ. આખો વિડિયો તમે જોજો એટલે તમને ખ્યાલ આવે તમારે શાની પ્રેક્ટિસ કરવી છે અને કઈ જગ્યાએ તમારે શું ધ્યાન આપવાનું છે એના વિશે. તો આપણી પાસે ચોપડી છે અને ચોપડીમાં પહેલો જ દાખલો 8.2 નો જે આપેલો છે ઓલરેડી આપણે ચર્ચા કરેલી છે કે તમારે 8.2 ગણવા માટે તમારી પાસે ટેબલ પ્રિપેર હોવું જોઈએ. મેં ઓલરેડી સામુ એક ટેબલ લાઈન મૂકેલું છે Google દ્વારા, તો એનાથી તમને ફાયદો થશે. તો અહીંયા દાખલો નંબર 1 મેં 8.2 ને આપણે ચર્ચા કરી રહ્યા છીએ આજની તારીખમાં. તેમાં દાખલો 1 આપણને આપેલો છે, એકદમ સિમ્પલ છે, બરોબર. ક્વેશ્ચન 1 ની અંદર આપણને વેલ્યુ શોધવાનું કીધું છે. પહેલું છે sin 60 એટલે કે sin 60 cos 30 plus sin 30 અને cos 60 આની વેલ્યુ આપણે શોધવાની છે. તો ઘણા બધાને ફાવતી નથી પણ એકદમ સિમ્પલ છે. sin 60 ની વેલ્યુ તમને જો મૂંઢો હોય તો sin 60 તો 60 ની વેલ્યુ કેટલી છે તે મૂકી દો તમે વર્ગમૂળમાં 3/2. આવા કઈ નથી તો એનો મતલબ ગુણાકાર સમજવાનો રહેશે આપણે. cos 30 ની વેલ્યુ કેટલી છે? cos 30 ની વેલ્યુ છે વર્ગમૂળમાં 3/2 વત્તા sin 30 ની વેલ્યુ કેટલી? sin 30 ની વેલ્યુ 1/3 અને sin 30 અને cos 60 ની વેલ્યુ સરખી થાય એટલે આવી આવશે 1/3. હવે ગુણાકાર છે એટલે 2 દુ કેટલા થશે? 4. આપણે નવમામાં શીખ્યા 2√3 નો ગુણાકાર શું થશે? આખો 3 થઈ જશે. આ બાજુ 1 એકા અને 2 દુ કેટલા થશે? 4. આ બંનેનો તમે સરવાળો કરો છો LCM મીન્સ કે છેદ સરખો છે તો 4 અને 3 વત્તા 1 એટલે 4/4 કરશો જવાબ શું આવશે? 1 આવશે. એની અંદર બીજો જે દાખલો આપેલો છે કે આવો આપેલો છે 2 tan square 45 plus cos square 30 minus sin square 60. આ બીજો દાખલો આપેલો છે. આમાં સેમ ટુ સેમ પ્રોસેસ આગળ બે આપ્યા છે તો બે ગુણાકારમાં કહેવામાં આવે છે. tan 45 તો tan અને 45 ની વેલ્યુ કેટલી છે? 1 છે. તો અહીંયા આપણે 1 નો વર્ગ કરીશું વત્તા cos square 30 તો cos 30 ની વેલ્યુ કેટલી છે? તો cos 30 ની વેલ્યુ વર્ગમૂળમાં 3/2 અને વર્ગ છે એટલે એનો વર્ગ કરવાનો અને sin square 60 તો sin square 60 sin 60 ની વેલ્યુ ઉપર જ આવી ગઈ આપણી પાસે વર્ગમૂળમાં 3/2 નો વર્ગ કરવાનો. હવે આની અંદર તમે કરશો શું તો 2 1 નો વર્ગ 1 થાય એટલે 2 * 1 વત્તા 3 નો વર્ગ કેટલો થાય? આ બધા નથી ફાવતું એટલા માટે શીખવાડવું પડે છે. કાકા કૌંસનો વર્ગ થશે તો √3 નો વર્ગ કેટલો થાય? તો નવમાં ભણી ગયા છે, નવ તો પ્રેક્ટિસ થઈ ગઈ કે √√ ભેગું થાય એટલે આખું થઈ જાય નંબર. તો 3 અને ભાગ્યા 2 નો વર્ગ કેટલો થાય? 4. આ √3 નો વર્ગ 3 થશે ભાગ્યા 2 નો વર્ગ કેટલો થાય? 4. હવે લસા લેતા બધા નથી આવડતા. પ્રોબ્લેમ અહીંયા આવે છે. 2 * 2 વત્તા 3/4 અને 3/4. લસા કેવી રીતના લેવો એ શીખી જજો. હાલ થોડું સ્ટેપ તમને શીખવાડું. અહીંયા નીચે 4 જ છે તો આપણે 4 લસા લેવાનો. હવે 4 લસા લીધો એટલે નીચે 4 મૂકી દેવાના. હું આખું સ્ટેપ કરું તો 2 નું બી કેટલા વડે મલ્ટીપ્લાય કરવાના? 4 વડે. બીજા સ્ટેપ નું બી કેટલા વડે મલ્ટીપ્લાય કરવાના? 4 વડે. અને ત્રીજા સ્ટેપ નું બી કેટલા વડે મલ્ટીપ્લાય કરવાના? 4 વડે. આને લસા કહેવાય, જેને LCM પણ કહી શકાય છે. હવે અમે ડાયરેક્ટ મૂકીએ છીએ. અહીંયા 4 ઉડી ગયા, 4 ઉડી ગયા. તો અહીંયા 4 નું કેટલા વધ્યા? 8 વત્તા અહીંયા 3 વધ્યા અને અહીંયા 3 વધ્યા અને ભાગ્યા આપણા જે 4 હતા એ 4 એમને મૂકવાના. આ પ્લસ અને માઈનસ ઉડી ગયા. 8/4 એટલે 4 દુ 8 એટલે જવાબ કેટલો આવ્યો? 2 આવ્યો. આ હતો આપણો બીજો દાખલો. હવે ત્રીજા દાખલાની વાત છે. ક્વેશ્ચન 1 માં જે ત્રીજો દાખલો આપ્યો છે એમાં બી ઘણી બધી તકલીફ પડતી હોય છે. આપણે એને ડીકોડ કરી દઈએ. એમાં આપેલું છે cos 45 ડિગ્રી એટલે cos 45 ભાગ્યા sec 30 વત્તા cosec 30. આ ત્રણ વસ્તુ આપેલી છે. હવે જ્યારે બી ભાગાકાર આપેલો હોય ને ત્યારે ઓછું ફાવે છે બધું. તો આપણે આને ડીકોડ કરીએ. કેવી રીતના ડીકોડ કરશું ધ્યાનથી દેખજો તો તમને આવડશે. cos 45 તો cos 45 ની વેલ્યુ તમને મૂંઢો હોવી જોઈએ. કેટલી છે? 1/√2. sec 30 તો sec 30 ની વેલ્યુ કેટલી છે? 30 ની 2/√3 વત્તા cosec 30 તો cosec 30 ની વેલ્યુ પણ કેટલી છે? 2/√3. સોરી cosec 30 ની વેલ્યુ 2 છે.
થોડી મિસ્ટેક થઈ ગઈ આપણે જોવામાં. ઓકે, cosec 30 ની વેલ્યુ તો કેટલી છે 2. આ 2. હવે અહીંયા બી આપણે શું લેવાનું છે તો તમને ખબર હોવી જોઈએ કે અહીંયા બી આપણે ફરીથી તમારે કિંમત લખવામાં ભૂલ થઈ તો સમજી લે કે તમને બહુ મોટો લોચો થશે. cos 45 તો ભાઈ cos 45 ની વેલ્યુ કેટલી છે 1/√2 એટલે 1/√2. sec 30 તો sec 30 ની 2/√3 પેલાની 2 છે. હવે જોજો અહીંયા શું કરીએ, પહેલા ઉપરનું સ્ટેપ એમના એમ તમે લખી શકો છો, એમાં કોઈ ફરક નહીં. હવે નીચે ઉપર LCM લીધો તો ને એવી રીતના અહીંયા LCM કેટલો આવશે √3 આવશે. આની નીચે 1 સમજો તો √3 થશે 2 વત્તા 2 અને એને કેટલા વડે મલ્ટીપ્લાય કરશો √3 વડે, અને અહીંયા બી √3 તમારે મૂકવો પડશે. હવે આગળનું સ્ટેપ હું સમજાવું કે અહીંયા બધાને તકલીફ પડે છે કે અહીંયા પ્રોસેસ શું થાય છે. આને બીજી રીતે આપણે લખવું હોય કે આવી રીતના લખી શકાય 1/2 ભાગ્યા 2 વત્તા 2/3 ભાગ્યા √3. આપણે આવું લખી શકીએ છીએ, સિમ્પલ વસ્તુ છે. હવે મેથ્સનો એવો નિયમ કહે છે કે તમે ભાગ્યાના ગુણ્યા કરો છો તો શું થાય, આ સ્ટેપ આખું વ્યસ્ત થઈ જાય એટલે √3 ઉપર આવશે અને 2 વત્તા 2/3 મૂકી શકાય. હવે તમે ગુણાકાર કરી દો તો શું થશે, તો ઉપર આવશે √3 નીચે આવશે 2/2 વત્તા 2/, આનો આની સાથે આખા કૌંસ સાથે આપણે ગુણાકાર કરીએ 2/2 અને આનો 2 નો ગુણાકાર 2/6 થશે. સિમ્પલ વસ્તુ છે. હવે આ તમે ડાયરેક્ટ લાવી શકો છો, જ્યારે તમે પ્રેક્ટિસ કરશો ને તો તમારે આટલા સ્ટેપની જરૂર નહીં પડે. આ તમારા માટે મેં સ્ટેપ લીધું છે જેથી તમને આવડે. હવે આપણે આગળ જઈએ તો નવમામાં થોડા પૂછી જઈએ તો નવમું ઇમ્પોર્ટન્ટ હતું કે આનું રેશનલાઇઝ કરવું બહુ જરૂરી છે, બાકી આપણા જવાબ આવી ગયો એમ કહીએ તો ચાલે. તો 2/2 વત્તા 2/6 તો રેશનલાઇઝ તમે કેવી રીતના કરશો, તો નવમામાં શીખ્યા છે પ્લસ હોય તો માઈનસ લેવાનું, માઈનસ હોય તો શું લેવાનું પ્લસ લેવાનું. અહીંયા પ્લસ છે તો આપણે ઉપર નીચે માઈનસ વડે મલ્ટીપ્લાય કરી દઈએ. ચલો નીચે બી લઈ લેશું 2/2 2/6 માઈનસ વડે મલ્ટીપ્લાય કરી દઈએ છીએ. તો અહીંયા હું મલ્ટીપ્લાય તમે કરશો તો 2 અને આ બેનો મલ્ટીપ્લાય થશે એટલે 3 * 2 કેટલા થશે 6 માઈનસ આ બાજુ ફરીથી મલ્ટીપ્લાય કરીએ તો 2 અને વર્ગમૂળમાં બંને 6 તરીકે કેટલા થશે 18. આ સિમ્પલ વસ્તુ છે. હવે અહીંયા તમે શું કરશો તો આપણને ખબર છે કે આ શું છે a + b છે અને a - b છે તો શું થાય a² - b². એટલે અહીંયા આપણે 2/2 નો શું થશે વર્ગ માઈનસ 2/6 નું શું થશે વર્ગ. ઉપર તો એમને એમ રહેશે 2/6 માઈનસ 2/18. હવે અહીંયા આપણે કરીએ તો 2 નો વર્ગ કેટલો થાય 4 ગુણ્યા આ 2 નો વર્ગ કેટલો થશે √2 નો 2, આ 2 નો વર્ગ થશે 4 અને 6 નો વર્ગ કેટલો થશે 6. તો 2/6 આ બહુ મસ્ત દાખલો છે, તમારે થોડી તકલીફ થઈ શકે છે સમજવામાં. એટલે આખો દાખલો તમે દેખશો તો તમને ફાયદો થશે. 4 * 8 અને 6 * 6 કેટલા થશે 24. હવે અહીંયા આપણે ફરીથી ગણતરી કરીએ તો 6 2/18 અને નીચે કેટલા વધશે 24 માંથી તમે 8 કાઢો એટલે કેટલા વધુ -16. અહીંયાથી બાળક થોડું કન્ફ્યુઝ થાય છે એટલા માટે તમને આ માઈનસ વડે આપણે મલ્ટીપ્લાય કરીએ તો નિશાન બધા શું થઈ જાય બદલાઈ ગઈ છે. તો બધા નિશાન બદલી દઈએ આપણે તો આ માઈનસ હતું એ પ્લસ થઈ જશે એટલે આગળ આવશે √18. આ પ્લસ હતું એ માઈનસ થશે એટલે આપણે પાછળ લઈ જઈશું √6 અને નીચે મૂકીશું 16. હવે અહીંયા થોડું કન્ફ્યુઝન ના થાય એટલે તમને કહી દઉં કે કેવી રીતના પ્રોસેસ કરે છે આખું. એ પહેલા તો આ બંનેમાંથી આપણે કોમન શું કાઢી શકીએ છીએ એ તમારે સમજવાનું છે. તો 2 કોમન નીકળશે. કેટલા નીકળ્યું 2. તો આપણે 2 કોમન કાઢી દઈએ અને કૌંસમાં મૂકી દઈશું √18 અને √6 અને નીચે આયા 16. તો 2 8 કેટલા થાય 16. હવે ચોપડીના અંદર આનાથી પણ આગળ દાખલો આપેલો છે. હવે એમાં શું થાય છે તમારે સમજવું બહુ જરૂરી છે. કે 18 છે તો 18 ને આપણે કેવી રીતના લખી દઈએ કે 9 × 2 = 18 અને 6 તો 3 × 6 તમે લખો કે ના લખો કોઈ ફરક પડતો નથી. તો 9 નું વર્ગમૂળ નીકળે છે 3 એટલે 3/2 √6/8. આવી રીતના તમે આનો જવાબ લાવી શકો છો. વિડિયો એટલા માટે આપણે બનાવીએ છીએ કે તમે ડાયરેક્ટ ગમે ત્યારે ફોરવર્ડ બેકવર્ડ જઈને સમજી શકો છો અને આપણા શબ્દોમાં કોઈ બદલાવ આવવાનો નથી. તો આ થઈ ગયો આપણો ત્રીજો દાખલો.
હવે આપણે ચોથા દાખલા તરફ જઈએ. ખરેખર બહુ જબરજસ્ત રકમ આપેલી છે, પણ જેટલી રકમ ભારે છે ને એટલો દાખલો ઈઝી છે. sin 30 tan 45 અને cosec 60 ભાગ્યા sec 30 cos 60 પ્લસ cot 45. આ સિમ્પલ છે. હવે દેખો કેટલો સિમ્પલ થઈ પડે દાખલો. જો તમને લસા લેતા આવડતા હોય તો તમે લસા લેતા શીખી જશો તો તમને જલ્દી ફાવશે. sin 30 ની વેલ્યુ કેટલી છે? તો આપણને ખબર સાહેબ sin 30 ની વેલ્યુ 1/2 છે. tan 45 ની વેલ્યુ દરેકને આવડી જવી જોઈએ 1 થાય. અને cosec 60 તો cosec 60 ની વેલ્યુ કેટલી છે? તો 2 ભાગ્યા વર્ગમૂળમાં 3. આ દાખલા ઉપરથી તમે ધ્યાનથી દેખશો તમને LCM કદાચિત ખ્યાલ આવી જશે. હવે sec 30 ની વેલ્યુ કેટલી? તો sec 30 ની વેલ્યુ છે 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 વત્તા ખાલી તમને LCM આવડી જાય તો આમાં ઘણું બધું ફાઈ જાય. cos 60 ની વેલ્યુ કેટલી છે? 1 ભાગ્યા 2 અને વત્તા cot 45 ની વેલ્યુ કેટલી છે? 1 છે. સિમ્પલ ફંડામેન્ટલ છે અને અહીંયાથી તમે આગળ જઈ શકશો. હવે આ ઉપરનું જે પદ ખરું એમાં જુઓ LCM કેટલો આવશે? 2 વર્ગમૂળમાં 3 આટલો આવશે. તો LCM જ્યારે બી આપણે લઈએ તો ઉપર નીચે આ પહેલું પદ છે. ફરીથી આખું સ્ટેપ લખું. 2 વર્ગમૂળમાં 3 વડે મલ્ટીપ્લાય કરવાનું. આ 1 છે તો એની 2 વર્ગમૂળમાં 3 વડે મલ્ટીપ્લાય કરવાનું. આ 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 છે તો એની આપણે શું 2 વર્ગમૂળમાં 3 વડે શું કરશું? મલ્ટીપ્લાય. આને LCM કહેવાય. હોલ ડિવાઇડેડ બાય અહીંયા સેમ LCM આવે છે 2 વર્ગમૂળમાં 3. તો સેમ પ્રોસેસ કરીશું. 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 એને બી 2 વર્ગમૂળમાં 3 વડે મલ્ટીપ્લાય કરીશું. 1/2 તો એને બી 2 વર્ગમૂળમાં 3 વડે મલ્ટીપ્લાય કરીશું અને આ 1 ની 2 વર્ગમૂળમાં 3 વડે મલ્ટીપ્લાય કરીશું. તો બંને ભાગ્યામાં જે 2 વર્ગમૂળમાં 3 હતા એ શું થયા? ઉડી ગયા. હવે આને થોડા આગળ લઈ ગયા. બધા 2 ઉડી ગયા તો અહીંયા શું વધ્યું? તો સાહેબ વર્ગમૂળમાં 3 વધ્યા. આ બાજુ 1 વડે ગુણાકાર કરો તો એની વસ્તુ આવશે. આ બાજુ વર્ગમૂળમાં 3 ઉડાડી દો એટલે શું થશે? 2 દુ 4. નીચે વર્ગમૂળમાં 3 ઉડાડે કેટલા વધશે? 4. 2 ઉડી જશે કેટલા વધશે? વર્ગમૂળમાં 3 વત્તા અને અહીંયા વત્તા 2 વર્ગમૂળમાં 3. હવે અહીંયા આપણે કહીએ તો આ સજાતીય પદો થાય. કેવા થાય? સજાતીય પદો. આ બાજુ 1 વર્ગમૂળમાં 3 છે 2 વર્ગમૂળમાં 3 છે એનું હું આવી રીતના 2 + 1 કરી 3 વર્ગમૂળમાં 3 લખી શકું છું -4. નીચે બી આ બે સજાતીય થાય તો સેમ ટુ સેમ પ્રોસેસ થાય છે. 4 + 3 વર્ગમૂળમાં 3 આપણે લખી શકીએ છીએ. આપણે રકમમાં કદાચ કોઈ મિસ્ટેક નથી. આઈ હોપ એટલા માટે. તો હું શું કરશો અહીંયા? તો સેમ પ્રોસેસ આપણે આનું રેશનલાઇઝેશન મીન્સ કે છેદનું સમયીકરણ આપણે કરવું પડશે. જે નવમામાં કરતા હતા એ. તો 3 વર્ગમૂળમાં 3 -4 4 + 3 વર્ગમૂળમાં 3 તો ઉપર નીચે પ્લસ છે તો માઈનસ વડે મલ્ટીપ્લાય કરજો. 4 - 3 વર્ગમૂળમાં 3 અને નીચે બી આવશે 4 - 3 વર્ગમૂળમાં 3. હવે ઉપર અને નીચેનો મલ્ટીપ્લાય જો તમને ફાવે તો સૌથી સારામાં સારું છે. નીચે તો તમને ખબર જ છે a - b ને a + b એટલે શું થશે? a² - b². એક તો સોલ્વ થઈ ગયો. પણ આનો મલ્ટીપ્લાય 4 ને 3 વડે કરો તમે એટલે 4 તરી તો કેટલા થશે? 12 વર્ગમૂળમાં 3. 4 ચોક કેટલા થશે? આ બેનો કરો ચલો. 3 3 નો તો 3 તરી 9 અને પેલા 3 આખા થઈ જશે એટલે મલ્ટીપ્લાય 3. પછી 4 4 4 ચોક 16 અને આ બેનો મલ્ટીપ્લાય કરો માઈનસ માઈનસ પ્લસ થશે 4 તરી 12 વર્ગમૂળમાં 3. આટલો જવાબ આપણો આવે છે. ફરીથી કોઈ મિસ્ટેક ના આવે એકવાર ફરીથી આપણે કરી લઈએ. આનો આ કૌંસ વડે મલ્ટીપ્લાય કરીએ તો 4 તરી 12 વર્ગમૂળમાં 3 થશે અને 3 તરી 9 અને 9 તરી ક્લિયર છે. 4 ચોક 16 માઈનસ બરોબર છે ને આ 4 તરી માઈનસ માઈનસ પ્લસ થશે એટલે 12 વર્ગમૂળમાં 3. હવે આ બંને સરખો પદો છે સજાતીય પદો કહેવાય. 12 નો 12 કેટલા થશે? 24 વર્ગમૂળમાં 3. 9 તરીએ 27 અને -16 રહેશે. 4 નો વર્ગ 16 થશે 3 નો વર્ગ 9 થશે અને વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 થશે. આ બાજુ 12 વર્ગમૂળમાં 3 27 અને 16 કેટલા થશે? 6 6 12 ને 23 તગડો વધી આવી 1 2 2 4 મીન્સ કે 43 હોય છે. આ બાજુ 16 અને 9 તરીકે કેટલા થશે? 27. હવે 12 વર્ગમૂળમાં 3 છે
અને 43 16 માંથી 27 તમે બાદ કરો, 16 માંથી કેટલા 27 તમે બાદ કરો તો 27 માંથી 16 એટલે 4 અને 7 ને 4 કેટલા વધશે 11, પણ -11 વધશે. હવે માઈનસ રાખવું નહીં, આપણે બધાને માઈનસ વડે મલ્ટીપ્લાય કરો એટલે આપણો જવાબ આવી જશે 43 માઈનસ 12 / 3 ભાગ્યા 11. બરોબર, આ આપણો આ દાખલાનો જવાબ થશે. તો આ ચોથો દાખલો હતો. હજુ આપણે બીજા 6 દાખલા ગણવાના છે. તો ચેનલ પર નવા હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરતા રહેજો. ઓકે, તો આ હતો આપણો ક્વેશ્ચન 1 નો ચોથો. હવે આપણે પાંચમો દાખલો લઈ રહ્યા છીએ. પાંચમો દાખલો આનાથી પણ સો સિમ્પલ છે. હવે પાંચમા દાખલાની અંદર જોજો કન્ડિશન કેવી આપેલી છે. તો પાંચમા દાખલામાં કહેલું છે 5 cos square sin plus 4 sec square 30 minus tan square 45 ભાગ્યા sin નો વર્ગ, સ્ક્વેર એટલે વર્ગ થાય, 30 વત્તા cos square 30 અથવા તો 30. હવે તમને મેં કહ્યું કે એલસીએમ લેતે જો તમને આવડી જાય છે તો સિમ્પલ ની વસ્તુ છે, તમારા માટે એકદમ ઈઝી થાય. બીજું તમને ટેબલ આપણે જે ભણાવ્યું એ ટેબલ આવડવું જોઈએ. તો અહીંયા 5 તો છે, તો 5 હવે cos sin ની વેલ્યુ કેટલી છે? તો અહીંયા ટેબલમાં તમે દેખશો cos sin ની વેલ્યુ 1/2 છે. તો 1/2 અને એનો વર્ગ વત્તા અને sec square 30. તો sec 30 ની વેલ્યુ અહીંયા આપેલી છે 2 ભાગ્યા વર્ગમૂળમાં 3. તો 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 નો વર્ગ. અને tan 45 ની વેલ્યુ તમને ખબર છે 1 છે. ફરીથી તમને કીધું આ દાખલાની અંદર તમને LCM ના આવડતા હોય તો તમે દેખી દેજો કે LCM લીધા પછી આપણે શું કરીએ છીએ એ પ્રોસેસ તમને ખબર પડી જાય. મેં તમને કહ્યું તમારે તકલીફ ક્યાં પડશે નહીં, બાકી તમે થોડી વસ્તુઓ શીખશો તો તમને આવડશે. હવે નીચે બી sin 30, તો sin 30 ની વેલ્યુ કેટલી છે? 1/2. તો અહીંયા આપણે લખી દીધું 1/2 નો વર્ગ વત્તા cos 30. તો cos 30 ની વેલ્યુ કેટલી છે? તો વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 અને એનું શું છે? વર્ગ. હવે જોજો અહીંયા આ 5 છે, 1 નો વર્ગ 1 થશે, 2 નો વર્ગ 4 થશે, વત્તા 4 છે, 2 નો વર્ગ કેટલો થશે? 4 અને આ વર્ગમૂળમાં 3 નો વર્ગ આખા 3 થઈ જશે, માઈનસ સોરી અહીંયા થોડો લોચો છે, વત્તા સોરી ફરીથી લોચો પડ્યો, માઈનસ છે અને આપણે વત્તા લખી જાય છે, માઈનસ 1 નો વર્ગ શું થશે? 1. સેમ ટુ સેમ પ્રોસેસ નીચે આ 1 નો વર્ગ 1 થશે, 2 નો વર્ગ કેટલો થશે? 4 વત્તા વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 અને 2 નો વર્ગ કેટલો થશે? 4. હવે અહીંયા નીચે એલસીએમ લેવું એકદમ સરળ થઈ પડે. તમારે દેખો 4 અને 4 અંશ સરખા છે એટલે આપણે એલસીએમ કેટલો આવશે? 4. હવે એલસીએમ સેમ છે તો પછી કંઈ ફરક નથી પડતો એટલે હું ઉપર મૂકી દઈશ 1 + 3. લસા લઈ લીધો આપણે 4. ઉપર જુઓ, ઉપર આપણે જોવા જઈએ તો અહીંયા છે 5/4, 4 × 16 એટલે અહીંયા થશે 16/3 અને -1. જોજો તમને એલસીએમ કાયમ માટે આવડી જશે. હવે અહીંયા એલસીએમ કઈ લેશો? 4 અને 3 છે તો 12 એલસીએમ થશે આપણો. તો અહીંયા મેં લખી દીધા 12. હવે 12 એલસીએમ થાય એટલે શું કરવાનું તમારે ખબર છે? આ દરેક સ્ટેપને જેટલો એલસીએમ લીધો હોય ને એટલા વડે ગુણાકાર કરી દેવાનો. આ × 12 1 × 12 બસ આ એલસીએમ છે. હવે નીચે જેને લસા કહેવામાં આવે, નીચે જુઓ 4/4 થશે, 3 + 1 4 ઉડી ગયા એટલે જવાબ કેટલો આવે? 1. 1 ની કોઈ વેલ્યુ આપણે ગણતરી કરતા નથી. હવે ઉપર તમે દેખો 4 તરી કેટલા થાય? 12. તો 5 તરી 15 આવશે, વત્તા 3 × 12 તો 16 × 64 અને 12 × 12 અને નીચે કેટલા આવ્યા? 12. હવે અહીંયાથી તમે ગણતરી કરશો તો 64 એમના એમ રાખશો તો વિચારશે 15 માંથી 12 કાઢશો કેટલા વધશે? 3 વધશે અને નીચે આયા 12. તો 64 નો 3 કેટલા થશે? 66/12. જોઈ લેજો જવાબ કદાચ આખો પાસો હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો, પણ આપણે પૂરેપૂરી ગણતરી કરીએ છીએ. હવે આગળ આપણે જઈએ તો આગળ દાખલા આનાથી પણ સરસ અને ટૂંકા આપેલા છે. જોજો દાખલા નંબર 2 ની અંદર પહેલો દાખલો આપેલો છે 2 tan અને 30 ભાગ્યા 1 વત્તા tan સ્ક્વેર 30 બરાબર ખાલી જગ્યા. હવે ખાલી જગ્યાની અંદર અમને 4 ઓપ્શન આપેલા છે.
જો એક ઓપ્શન આપેલો છે sin 60, બી ઓપ્શન આપેલો છે cos 60, સી ઓપ્શન આપેલો છે tan 60 અને ડી ઓપ્શન આપેલો છે sin 30. હવે કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી. તમારે આ ઓપ્શન આપ્યા હોય પણ આપણે શું કરવાનું છે જવાબ કેવી રીતના લાવશો? આ tan 30 છે તો 2. હવે tan 30 ની વેલ્યુ કેટલી છે તમને ખબર હોય છે ભાઈ 1 ભાગ્યા વર્ગમૂળમાં 3. ચલો આ મૂકી દીધી બરોબર, ભાગ્યા 1 tan સ્ક્વેર 30. તો સેમ ટુ સેમ વેલ્યુ છે 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 ને શું કરશો વર્ગ. હવે અહીંયા ઉપર આવ્યું 2 વર્ગમૂળમાં 3 વધ્યા, નીચે તમે કરો તો 1 વત્તા 1 નો વર્ગ 1 અને 3 નો વર્ગ 3 થઈ જશે. 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 અને અહીંયા 3 એકા 3 અને 3 ને 1 4 કેટલા 4 ભાગ્યા 3. હવે આને તમે સિમ્પલ હું તમને સમજાવું ફરીથી જવાબ કેવી રીતના લાવવાનો. આને બીજી રીતના કેવી રીતના લખાય? આ ઘણા લોકો નથી આવડતું એટલે આ પ્રોસેસ કરવી પડે છે. 4 ભાગ્યા 3 તો કેવી રીતના ગુણાકાર થાય? હવે આ ભાગ્યાના તમે ગુણ્યા કરો છો એટલે શું થાય? આ આખું વ્યસ્ત થઈ જાય. તો 2 વર્ગમૂળમાં 3 ગુણ્યા કેટલા થશે 3 ભાગ્યા 4. સિમ્પલ વસ્તુ છે. હવે જો અહીંયા ઉડી જાય છે 2 દુ 4 એટલે કેટલા આવ્યા 3 અને 2 વર્ગમૂળમાં 3. આટલો આન્સર આવે છે આપણો. હવે 3 ભાગ્યા 2 વર્ગમૂળમાં 3 આયા તો આને રેશનલાઇઝ એટલે કે છેદનું સમયીકરણ કરવું પડશે. તો ઉપર પણ વર્ગમૂળમાં 3 વડે અને ના કરો તો બી અહીંયા જવાબ આવે છે. સોરી આપણી રીતે આપણે ગણીએ તો જવાબ આવી જાય છે. કેટલો આવશે? તો આ 3 છે એના 2 ભાગ થાય. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 વર્ગમૂળમાં 3. તો વર્ગમૂળમાં 3 વર્ગમૂળ તો ઉડી ગયા. આપણો આન્સર આવ્યો વર્ગમૂળમાં 3 ભાગ્યા 2. તો આપણે જે વસ્તુ લઈને બેઠા છીએ એમાં 4 માંથી કોની વેલ્યુ વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 છે? જુઓ તો એ cos 60. દેખો cos 60 ની વેલ્યુ કેટલી છે? તો cos 60 ની 1 ભાગ્યા 2 એટલે આની આવે. sin 60 ની વેલ્યુ કેટલી? હા તો sin 60 ની વેલ્યુ √3/2 છે. તો ઈ ઇક્વલ ટુ શું આવે? sin. તો આનો જવાબ આપણને મળી ગયો. કેટલો મળી ગયો? sin. બસ આવી રીતના તમારે આપણો જવાબ શોધવાનો છે. આવીને આવી બીજી ખાલી જગ્યા આપેલી છે, તમને થોડી હાર્ડ લાગશે પણ સારી છે. એના અંદર તો એકદમ ઈઝી છે. tan 45 છે અને 1 વત્તા tan સ્ક્વેર 45. હવે સિમ્પલ વસ્તુઓ આની વેલ્યુ 1 થાય અને આની વેલ્યુ બી શું થશે? 1 જ થશે. તો 1 અને 1 નો વર્ગ એટલે 1 - 1 અને નીચે 1 ની 2 થશે. 0 ભાગ્યા 2 બરાબર શું આવે? 0. તો 0 માં કોનો નીચે જવાબ આપેલો છે? tan 90, tan 90 છે, 1 છે, sin 45. તો આનો જવાબ જે આવ્યો કેટલો આવ્યો? 0 આવ્યો. ઓપ્શન ની અંદર આપેલો છે એટલે એના વિશે બહુ આપણે ડિટેલમાં ચર્ચા કરવાની જરૂર નથી. નંબર 3 આપે છે બહુ મહત્વનો છે, તમને આવડી જ જશે પણ હું તોય પ્રોસેસ શીખવાડું. આવો કોઈ બી દાખલો પૂછાય તો આપણે શું કરવું? અહીંયા આપેલું sin 2a બરાબર 2 sin a. તો આ સાચું જ છે, આ સાચું છે. તો એની વેલ્યુ આપણે શોધવાની છે. અને નીચે ઓપ્શનમાં ઘણા બધા ઓપ્શન આપણને આપેલા છે. કેટલા ઓપ્શન આપ્યા છે જો તમને બતાવું. જ્યારે આવું આવે ને ત્યારે તમારે શું કરવું? તો નીચે ઓપ્શન આપણને આપેલા છે. એક ઓપ્શન આપેલો છે 0, બીજો ઓપ્શન આપેલો છે 30, ત્રીજો ઓપ્શન આપેલો છે 45 અને ચોથો ઓપ્શન આપેલો છે 60. તો તમારી મરજી પ્રમાણે તમારે આના અંદર વેલ્યુ મૂકી દેવાની. આ બંનેની વેલ્યુ મૂકી દેશો ને અહીંયા લખો sin 2 અને એની જગ્યાએ પહેલા 60 મૂકો. ચલો બરોબર, આ 60 મૂકી દો અને અહીંયા 2 અને અહીંયા મૂકી દો sin. આ કોઈ બી વેલ્યુ તમે મૂકશો એટલે ઓટોમેટિકલી તમારો જવાબ આવી જશે. તો અહીંયા આપણે sin 60 કરીએ છીએ તો sin 60 ની વેલ્યુ sin 2a આપેલું, 60 ના ડબલ થશે 120. તમારું થોડું કન્ફ્યુઝન અહીંયા થઈ શકે છે. 2a આપ્યા છે એટલે 60 ના ડબલ કેટલા થશે? 120. 120 ની વેલ્યુ તમારા દસમાની અંદર એટલી બધી આવતી નથી. તો તમે કોઈ બી બે વેલ્યુ મૂકશો ને એટલે બંનેનો જવાબ કેવો આવે છે એના ઉપર ડિપેન્ડન્ટ. દાખલા તરીકે ચલો એક વેલ્યુ તમારે લઈ લઈએ sin 2 અને આપણા 45 લઈ લઈએ તમને સમજાવવા માટે. તો 45 આવી ગયા અને આ બાજુ 2 sin 45. હવે આ 2 45 છે એટલે શું થશે? sin 90 થઈ જશે. 45 દુ 90 અને આ બાજુ 2 અને sin 45 એમના એમ રહેશે. હવે sin 90 ની વેલ્યુ કેટલી છે? sin 90 ની વેલ્યુ કેટલી છે? 1 છે. ચલો ભાઈ આ બાજુ 2 sin 45 ની વેલ્યુ કેટલી છે? તો 1/√2 છે. તો આ બંને ઇક્વલ જવાબ આયા નથી આયા. તો ચલો ભાઈ આ બી જવાબ નથી આવતો, આ બી નથી આવતો. તો સાહેબ જવાબ આવશે શું?
હવે 0 મૂકી દેખો તમે, એની વેલ્યુ 0 મૂકી દેખો તો જવાબ આવી જાય. sin 0 ની વેલ્યુ કેટલી છે? 0 છે. તો 0 sin 0 એટલે 0 થઈ જશે. આ બાજુ શું આવશે? 0. એટલે આપણો જવાબ કયો આવ્યો? બસ. હવે ચાર વેલ્યુ કોઈ બી નહીં પૂછાય, cos ની પૂછાય, ગમે તે. આપણો દાખલો આ મહત્વનો નથી, પણ આ લેવલનો કોઈ બી પૂછાય, તમને ટેબલ આવડતું હોય દરેકની વેલ્યુ મૂકી તમે શોધી શકો છો. જેનું ફાસ્ટ ગણતરી આવડતી હોય ફટ જવાબ આનો લાવી શકે છે. નંબર 4થો દાખલો બહુ સરસ આપેલો છે આપણે. આના પછી એક જ દાખલો છે. 2 tan 30 ભાગ્યા 1 માઈનસ tan સ્ક્વેર 30. તો આની વેલ્યુ કઈ? નીચે ઘણા બધા ઓપ્શન આપેલા છે, બરોબર. એ ઓપ્શન ને આપણે પછી ચર્ચા કરીએ. ચલો અહીંયા લઈ લઈએ, તમને ખબર પડે. એ આપેલો છે cos 60, b આપેલો છે sin 60, c આપેલો છે tan 60 અને d આપેલો છે sin 30. આ બધાની વેલ્યુ તમને આવડતી હશે તો ઓટોમેટિકલી જવાબ આવી જશે. હવે tan 30, તો tan 30 ની વેલ્યુ કેટલી છે? તો ભાઈ tan 30 ની વેલ્યુ 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 છે. આગળ આપણે આવી બરોબર. અને 1 ભાગ્યા અહીંયા tan 30 છે તો 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 નો વર્ગ. સેમ દાખલો આગળ આવી ગયો છે આપણે, બરોબર. તો અહીંયા કેટલો થશે? ઉપર 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 થશે, નીચે 3 નો વર્ગ 3 થઈ જશે એટલે 3 એકા 3, 3 માઈનસ 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 થશે. વર્ગમૂળમાં 3 ઉડી ગયા, 2 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવ્યો? 1 આવ્યો. જવાબ કેટલો આવ્યો? 1. હવે આમાંથી કોની વેલ્યુ એવી છે જેનો જવાબ 1 આવતો હોય? વિચાર કરો તમે આમાંથી. કોનો જવાબ એવો છે કે જેનો જવાબ શું આવે છે? 1 આવે છે. તો જુઓ આ બધામાં cos 60, તો cos 60 ની વેલ્યુ કેટલી હોય? 1/2 છે, એ નથી. sin 60, તો sin 60 ની √3/2 એ નથી. tan 60, તો tan 60 ની વેલ્યુ કેટલી છે? વર્ગમૂળમાં 3 એ નથી. sin 30, તો sin 30 ની વેલ્યુ એટલે કદાચિત અહીંયા એપ્રોક્સિમેટલી આપણો કોઈ મિસ્ટેક થઈ હોય, એકે જવાબ આપણો આવતો નથી. એકવાર ફરીથી ચેક કરી લઈએ કોઈ મિસ્ટેક હોય તો. રકમમાં 2 tan 30 છે, બરોબર છે. 1 માઈનસ tan સ્ક્વેર 30 બરોબર છે. તો tan 30 ની વેલ્યુ આપણે અહીંયા આપેલી છે 1/√3, 1/√3. એકવાર ફરીથી ચેક કરી લઈએ કોઈ મિસ્ટેક હોય તો. તો અહીંયા 2 × 2 એટલે કેટલી થશે? 2/√3. અને આ બાજુ 1 માઈનસ 1/3 થશે, 2/√3. અને આ 3 માઈનસ 1/3. ઓકે, થોડી મિસ્ટેક આપણી હતી, રાઈટ છે. 2 બાય અહીંયા 3 થાય છે, √3 નીકળી જાય છે, એટલા માટે આપણે LCM માં √3 રાખ્યો તો. તો અહીંયા 2/√3 અને અહીંયા આવશે 2/3. હવે મેં તમને ભાગ્યાના ગુણ્યા કરવાનું ઓલરેડી કહેલું છે, કાને બે રીતે લખી શકાય. √3 મલ્ટીપ્લાય કરી દેશું કેટલું? 3/2 થશે. તો આ 2 કટ એટલે આન્સર કેટલો આવ્યો? તો આન્સર આવ્યો 3/√3. તો 3 ના બે ભાગ પડ્યો, √3 * √3 અને નીચે √3 કટ, આન્સર આવ્યો √3. હવે આમાંથી કોની વેલ્યુ √3 છે એ આપણે શોધવાનું છે. તો સિમ્પલ વસ્તુ tan 60 ની વેલ્યુ √3 છે. તો આપણો આન્સર કેટલો આવ્યો? tan 60 આવી ગયો. થોડી મહેનત પડી, આપણે થોડો સ્ટેપ અવળો પડે, કારણ કે આપણે કોઈ ડાયજેસ્ટ ખાલી બુકનો સહારો લઈ રહ્યા છીએ તો થોડી અમુક મિસ્ટેક થઈ શકે છે, નો ડાઉટ. બટ આ છે. તો આપણે છેલ્લો આ એક્સરસાઇઝનો દાખલો લઈ લઈશું જે બહુ મહત્વનો છે. ચેનલ પર નવા હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. બાળકોના ભણતરનો સવાલ છે, દરેકને આવડે એટલા માટે. એક્સરસાઇઝનો છેલ્લો અને બહુ મહત્વનો મોસ્ટ IMP બોર્ડની પરીક્ષામાં ઘણીવાર આ દાખલો પૂછાઈ ચૂકેલો છે, એ આપણે સોલ્વ કરી દઈએ. અને કેટલો સિમ્પલ છે તમે દેખજો. તો ત્રીજા નંબરના દાખલામાં એવું કહેલું છે, જો tan a + b બરાબર વર્ગમૂળમાં 3 હોય, બરોબર, અને આમું લખેલું છે, અને tan a - b બરાબર 1/√3 હોય, તો આપણે a અને b શોધવાના છે. આ બે ખૂણા કયા છે ને આપણે શોધવાના છે. હવે સિમ્પલ એ વસ્તુ છે કે આ દાખલો કેટલો સિમ્પલ છે. જો ખરેખર તમને ટેબલ આપણે જે શીખવાડ્યું એ ટેબલ જો તમને આવડી ગયું મોડેલ, તો આ દાખલો કેટલો સિમ્પલ છે હું તમને કહી દઉં. કઈ નથી કરવાનું, આપણે પહેલું જે અહીંયા આપેલું છે tan a + b બરાબર વર્ગમૂળમાં 3. હવે વર્ગમૂળમાં 3 tan ની અંદર આપણે જોઈએ તો વર્ગમૂળમાં 3 ની કિંમત આપણને બતાવવામાં આવે છે અહીંયા. તો tan 60 ની કિંમત વર્ગમૂળમાં 3 છે. તો આપણે
વર્ગમૂળમાં 3 ની જગ્યાએ શું લખીએ કે tan 60 લખી શકીએ છીએ. તો tan કટ થઈ જાય એટલે આપણને એક વસ્તુ મળી ગઈ a + b બરાબર કેટલા છે 60. ચલો કેસ સોલ્વ. સેમ ટુ સેમ પ્રોસેસ આ બાજુ કરીએ tan a - b બરાબર કેટલા છે 1/√3. તો tan બરાબર 1/√3 ક્યાં આપે છે આ રહ્યા. તો tan 30 ની વેલ્યુ છે. તો હું લખી શકું છું અહીંયા tan a - b બરાબર અહીંયા આવશે tan 30. થઈ ગયા. તો tan કટ થઈ ગયા એટલે આ બાજુ આપણે આયા a - b બરાબર 30. હવે તમે જે બીજું લેસન આપણું 10માનું છે આના પછી આપણે બીજું લેસન ચલાવવાના છે જે તમને ફાઈ જશે બીજું અને ત્રીજું. એની અંદર આપણે આદેશની રીત ને લોપની રીત આવે છે. તો એ લોપની રીત અહીંયા તમારે કરવાની છે. તો આપણી પાસે આપેલું છે a + b બરાબર શું થશે 60. આ બંનેનો સરવાળો કરો શોર્ટમાં. અને a - b બરાબર શું થશે 30. તો આ b શું થયા કટ થઈ ગયા. તો અહીંયા આપણે શું વધ્યા 2a. 60 ને 30 કેટલા થશે 90. a બરાબર કેટલા આયા 90/2 એટલે a બરાબર કેટલા આવી ગયા 45 આવી ગયા. હવે આ બેમાંથી કોઈ બી એકમાં a ની વેલ્યુ તમે મૂકી શકો છો. તો a + b બરાબર 60 છે. તો a ની વેલ્યુ 45 મૂકી દો. b બરાબર 60 છે. b બરાબર 60 - 45 એટલે b બરાબર કેટલા આયા 15. તો હવે આગળ જે સાચું અને ખોટું આપેલું છે એના વિશે આપણે ચર્ચા તમે તમારી રીતે રીડ કરી શકો છો અને ઇંગ્લિશ મીડિયમમાં આપણે મૂકેલું છે. આના પછી જે ટ્રિગોનોમેટ્રી આઇડેન્ટિટી આવે છે એ આઇડેન્ટિટીનો એક કોન્સેપ્ટનો વિડિયો આપણો હજુ આવશે અને એના પછી 8.3 આખી આપણે સોલ્વ કરાવશું આવી રીતના જે બહુ લેન્ધી છે અને બહુ પેલી એ છે પણ આપણે સોલ્વ કરાવી દઈશું બાળકો માટે. પણ તમે શેર કરવાનું ભૂલતા નહીં. ગામડે આપણે વિડિયો પહોંચાડવાનો છે અને સાથે સાથે 9માનો સિલેબસ બી સ્ટાર્ટ કરી દીધો છે આપણે. ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ આપણે એકલા હાથે કરીએ છીએ એટલે જેમ જેમ આગળ સમય મળશે એમ બનાવતા રહીશું પણ એટલીસ્ટ બધો સિલેબસ આવી જશે ખરો. તો મળીએ નવા વિડિયો સાથે. હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.